ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક આવેલ નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે તામિલનાડુના જે લોકો દર્શનાર્થીઓ 29 જેટલા દર્શનાર્થીઓ દર્શનાર્થે આવ્યા હતા, જેની બસ છે તે ડ્રાઈવરની ભૂલના લીધે જ્યાં માલેશ્રી નદીના કોઝવેમાં જે પાણી છે તેમાં તણાઈ ગઈ હતી, જેને લઈને કોળિયાક ગામના લોકો દ્વારા તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 29 લોકો જે હતા તેને બસનો કાચ તોડીને ટ્રક મારફતે બચાવી લેવામાં આવ્યા હતા, જેનું આજે મુસ્લિમ સમાજના લોકો તથા કોળિયાક ગામના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેને લઈને જે ગામ લોકો છે તેમને પણ આ જે બચાવ કરનાર લોકો હતા તેમનું આજે સન્માન કર્યું હતું. શું કહી રહ્યા છે ગામના સરપંચ જગદીશભાઈ, સાંભળો તેમ કરવામાં આવ્યું છે, શું કહેશો? ખૂબ સારું કહેવાય કે ભાવનગરથી આખી ટીમ મુસ્લિમ સમાજની આવી અને દરેક જ્ઞાતિના જે કોઈ એમાં કાર્યશીલ હતા એ લોકોનું દરેકનું સન્માન કર્યું છે, એટલે ખૂબ એમના આભારી છીએ અમે. અચ્છા જગદીશભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમના સમાજે તેમનું સન્માન કર્યું છે, તમારા ગામ લોકોનું લાગી રહ્યું છે કે તંત્ર પોતાની ફરજ ચૂક્યું હોય તેવું લાગે છે? તંત્ર એની રીતે હોય ને સમાજની રીતે હોય, એમાં આપણે કોઈના વિશે પડવાની જરૂર નથી, પણ તંત્ર એની રીતે કામ કરતું હોય છે. અચ્છા જગદીશભાઈ, આ જે પુલ છે કેટલા વર્ષથી આપણી માંગણી છે કે પુલ બનવો, જે કોઝવે છે તેની જગ્યાએ પુલ બનવો જોઈએ? પુલ લગભગ 25-27 વર્ષ તો જૂનો છે અને અમારી માંગણી મંત્રી શ્રી પુરુષોત્તમભાઈની મહેનતથી પુલ મંજૂર પણ થઈ ગયો છે, પણ હવે એ પુલનું કામ વહેલા છતાં ચાલુ થાય તો આવી જાનહાનિ ફરીને થવાની શક્યતા ઓછી થઈ જાય. આ બાબતે તંત્ર દ્વારા આપને કોઈ જાણ કરવામાં આવી છે કે કેમ કેટલા સમયમાં પુલનું કામ ચાલુ થશે કે? ના, એવી તો કોઈ જાણ નથી કરવામાં આવી, કારણ કે 1.5 વર્ષથી અમારી સરપંચ તરીકેની ટર્મ પૂરી થઈ ગઈ, અત્યારે વહીવટદાર શાસન છે, પણ છતાં અમે જાણતા રહીએ છીએ. પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ અત્યારે વરસાદના કારણે ડાયવર્ઝન કાઢવું મુશ્કેલ છે, પણ જેવો વરસાદનું વાતાવરણ ઓછું થશે એટલે તરત કામ ચાલુ કરી દઈશું એવું જાણવા મળ્યું છે. આપનું નામ? હુસેનભાઈ ઉમરભાઈ સરવૈયા. હુસેનભાઈ, 2 દિવસ પહેલા જે કોળિયાક ખાતે શિવભક્તો જે આવ્યા હતા તેમનું તમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું જીવના જોખમે, આજે તમારું સન્માન કરવામાં આવ્યું છે, શું હતી સમગ્ર વિગત? રેસ્ક્યુ ઓપરેશનની જો વાત કરવામાં આવે તો બીજી વખત જે ટ્રક નાખવામાં આવ્યો હતો તે તમે નાખ્યો હતો, તો શું કહેશો, કઈ રીતે આખું ઓપરેશન પાર પાડ્યું? તંત્ર છે તે પોતાની ફરજો ચૂક્યું હોય તેવું આજે લાગે છે. મુસ્લિમ સમાજે તથા ગામ લોકોએ, હિન્દુ સમાજના લોકોએ આજે તમારું સન્માન પણ કર્યું છે, શું કહેશો? તમારા સાહેબ, અમે બીજી ટ્રક લઈને ગયા ને પછી કોઈ ફાયર બ્રિગેડ નહીં બધા હતા, કોઈ જાય તો હતું જ નહીં, હિંમત જ નહોતી કરી શકતું. પછી બીજી ટ્રક લઈને ગયા અને બધાને લઈને આવ્યા. પછી આજે અમારું સન્માન અમારા ગામના સરપંચોએ, હિન્દુ ભાઈઓએ બધાએ સ્વાગત અમારું કર્યું છે. ભાવનગરથી અમારા સમાજના વડીલો બધા આવ્યા હતા, એમને પણ અમારું સન્માન કર્યું છે. પણ તંત્રએ કોઈ અમને કાંઈ જાણ કરી પૂછ્યું નથી, ફોન કરીને કે શું થયું શું નહીં, કાંઈ અમને કોઈ પૂછ્યું નથી. અચ્છા, જો હુસેનભાઈ વાત કરવામાં આવે, આપનો જે ટ્રક છે તે સલવાઈ ગયો હતો, બીજે દિવસે ટ્રક કાઢવામાં તંત્રે તમારી કોઈ મદદ કરી છે અથવા તો ક્રેન મોકલી હતી કે કેમ? ના, કોઈ વસ્તુ મોકલી નથી. અમે ક્રેંગ મંગાવી, અમારી પોતાની એક ક્રેંગ હતી, બીજી 2 ક્રેંગો મંગાવી, એનાથી અમારી ગાડી પહેલાં કાઢી, પછી લક્ઝરી કાઢી. ઘોઘા પોલીસવાળા ખાલી હતા, બાકી બીજું કોઈ હતું નહીં. અમે અમારી મેળે જ કાઢી બધી ટ્રક ને બસ બે. નામ? મારું નામ સોલંકી સાગર પ્રવીણભાઈ છે, હું રહેવાસી ગામ કોળિયાકમાં છું. અચ્છા સાગરભાઈ, 2 દિવસ પહેલા જે બનાવ બન્યો હતો, 29 લોકો જે ડૂબ્યા હતા, બહારથી આવ્યા હતા, તેની બસ તણાઈ ગઈ હતી, તમે ગામ લોકોએ કોળિયાકના ભેગા થઈને તેમના જીવ બચાવ્યા છે, આજે મુસ્લિમ સમાજ દ્વારા તમારું સન્માન કરવામાં આવ્યું છે, શું કહેશો? મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું, પણ જે રાત્રે અમે જે બચાવી નીકળ્યા છે, એવી પહેલા એક ટ્રક ફસાઈ ગયો, બીજો ટ્રક અમે લઈને ગયા, અંદર ગયા તો જે કોઈ મોટા અધિકારી જે અમે 12 ટ્રક લઈને આવ્યા, બરોબર, જે યાત્રાળુ લોકો હતા એને સરકારી ગાડીમાં બેઠાડીને અમે બહાર જ ઉભા હતા, પણ અમારી પાસે કોઈ મોટા અધિકારી નથી કે ભાઈ તમારું કોઈ નુકસાન થયું, તમને કાંઈ નુકસાન થયું છે એવું કોઈ અમને કાંઈ કહેવા કે કોઈ કરવા એવું નથી, બરોબર. એ લોકો સીધા આવ્યા જેવા એટલે એ સીધા બધા બસમાં ચડી ગયા અને બસમાં ચડીને લોકો બધા ફોટા પાડવા માંડ્યા, વિડીયો ઉતારવા માંડ્યા, અને અમને કોઈને કાંઈ જે અંદરથી હાથમાં તેમને જે શાંતિ થાય એ અમને લોકો કાંઈ કીધું નથી. અને બીજી વાત તો એ કે હજી સુધી કોઈનો કાંઈ એમને કાંઈ એક જ એમને એવો કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમારે આ રીતે છે એમ, કે તમે તમારું નુકસાન શું થયું, કાંઈ કોઈ જાતનો કાંઈ કોઈને ફોન કે એવું કાંઈ એવું નથી હજી એમ. અચ્છા સાગરભાઈ, કોળિયાક ગામના ટોટલ તમે કેટલા લોકો હતા, કેટલા લોકોએ આ સમગ્ર ઓપરેશન છે તે પાર પાડ્યું છે, મદદગારી કરવા? અમે 15 થી 20 જણા હતા ઓપરેશન બહાર પાડવામાં. જે કાંઈ બીજા જે અધિકારી જે ટીમ હતા, જે બીજા અધિકારી હતા, એ કોઈ વસ્તુ કાંઈ કરી નથી, અને જે હતા જે અમે ગામ સેવક જ કરીશ બધા. તેમના જીવ છે સટોસટની જે ખેલ હતો, કેટલા લોકો હતા તમે લોકો કે જે બચાવ્યું અને કઈ રીતે આખું ઓપરેશન પાર પાડ્યું હતું તમે લોકોએ? પહેલા જે બસ હતી તો બસ આવતી હતી, બસ તો બંધ પડી ગઈ. પછી અમારા કાકા છે હુસેન કાકા, એમને એક ટ્રક હતો, બરોબર, તો એ ટ્રક એમને અંદર મોકલ્યો
મહેબૂબભાઈ ટ્રક લઈને ગયા અંદર, અને ટ્રક લઈને ગયા તો એ લોકો બહારનો પાછળનો કાચ ફોડીને આ ટ્રકમાં એ યાત્રિકોને બધાને એક સેફ જગ્યાથી બીજી જગ્યાએ સેફ કરે બીજી ગાડીમાં. તો એ ગાડી બહાર નીકળવા માટે કોશિશ કરતા હતા. તો જે નાળાની કડ આવે એ કડ ભાંગી હોવા છતાં ટ્રક નીચે પડી ગયો, આમ બેસી ગયો ટ્રક, એટલે ટ્રક નીકળે એમ હતો નહીં. અને પછી પાણીનો વધારો થઈ ગયો તો ફૂલ, એટલે પછી પાણીનો વધારો થઈ ગયો ફૂલ. પછી બીજી વાર અમે ટ્રક બોલાવીને પછી બીજા ટ્રકમાં અમે લઈ ગયા, અને એ બીજા ટ્રકમાંથી જે પહેલો ટ્રક ફસાયેલો હતી બીજી ટ્રકમાંથી બીજા ટ્રકમાં ટ્રાન્સફર કરીને પછી મુસાફરીનો બહાર કાઢ્યા અમે. મિત્રોએ ત્રે ઉપસ્થિત થઈ અને જે બચાવ કામગીરી કરી છે તે અભૂતપૂર્વ છે, અને સબનસીબે આ જે દુર્ઘટના હતી એમાં મૃત્યુ કેટલે પહોંચે એ ન કહી શકાય એવું જે હતું એને સાવ બિલકુલ નોર્મલ બનાવી દીધું છે. એના માટે આપ સર્વ ધન્યવાદને પાત્ર છો, અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. હું પોતે ઘોઘા હતો, મને આ સમાચાર મળ્યા એટલે મેં ભાઈને, અમારા નાના ભાઈ મોહનભાઈને પૂછ્યું, મયુરભાઈને કે ભાઈ શું થયું છે. પછી હું પણ મોડો આવેલો, પણ જે જોયું પરિસ્થિતિને એ જોતા ખૂબ જ સારું કાર્ય કરી અને એક પણ જાનહાનિ કે કાંઈ પણ ન બનાવ બન્યો એના માટે આપ સર્વ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તેમજ મેં જાણ્યું અમારે સત્તારભાઈની 2 ગાડીઓ પણ ત્યાં લઈ ગયેલા, એની ગાડીઓ પણ તણાવવાની અને એવી બધી બનાવ બને એટલી સ્થિતિ ગંભીર હતી. અને આ ગંભીર સ્થિતિની અંદર કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ જ્ઞાતિ જાત જ્ઞાત જોયા વિના સર્વ લોકો તરત જ પહોંચી ગયા અને જે કામગીરી કરી છે એને ખૂબ બિરદાવી છે. એક જૂનો પ્રસંગ યાદ કરું તો આપણે મને બહુ યાદ નથી, પણ 2000 કે 2002માં આપણે જ્યારે હિન્દુ મુસ્લિમનો બનાવ બન્યો હતો, હું તો ઘોઘાનો છું, એટલે આ જે બનાવ બન્યો ત્યારે મને ખાસ ખબર છે. અને મેં ઘોઘામાં આમ તો મને પહેલેથી બધા ખૂબ સારી રીતે રાખે છે, માને છે, માન પણ આપે છે. હું ગયો પીએસઆઈની ઓફિસર સીધો પોલીસ સ્ટેશન, સાહેબ કારણ કે કોઈ પણ વસ્તુ નહીં બને અને અમારે ત્યાં એક પડદાદા કરીને વધારે પડતા આમ થોડા ઘણા હતા, એને હું સંભાળી લઈશ, તમારે કાંઈ નહીં. અને આપણા બિરાદર ભાઈઓને મેં કીધું મારી વાડી 25 વીઘાની વાડી છે, તમને કોઈને તકલીફ હોય એવું લાગતું તો મારા ત્યાં વાહન બધું મૂકી દે, કોઈ પણ આવે એની જવાબદારી તમામ મારી છે. એટલે પહેલેથી ભાઈચારામાં માનીએ છીએ, ભાઈચારાથી રહીએ છીએ, અને એનાથી જ અમારી અને સર્વની સમૃદ્ધિ છે એવું હું માનું છું. અને એકબીજાને હંમેશા ઉપયોગી થશું તો જ આપણો સુલે જળવાઈ રહેશે અને લોકોની પ્રગતિ થશે. અને આવું ત્યારે અનુષ્ઠિત બનાવ બને નહીં, પણ કોઈ પણ બનાવ સંજોગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે આપણે તમામ સાથે રહી અને એકબીજાને સહાયરૂપ થઈએ એવું ઈચ્છું છું. વધારે તો ખાસ નહીં કહું, પણ જેણે આ કામગીરી કરી અને જેના હૃદયમાં તો તમામ માણસોએ ખૂબ મહેનતથી જ આવ્યા જ હોય કે આ ન બને, એના માટે હજી ફરી ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે એક સર્વને સારી તંદુરસ્તી મળે, એમનો પોતાનો વિકાસ થાય, ધંધા રોજગાર સારાના વિકાસ પામે, એટલું કોઈ જોડવું સૈનિક જ્યારે આપણી લોકોની એ ગોલી કરે છે. આજે એવું કામ આપણા ભાવનગર જિલ્લાની અંદર જે ગુદી ખડિયાની અંદર જે સમસ્ત હરેક કોમના મળીને જે કામગીરી કરી છે, હકીકતથી એની એક મિસાલ પેશ કરી છે, જે ભાઈચારાની એકતા, કે જે 29 જે પોતાની યાત્રા માટે જે નીકળ્યા હતા ને પોતાની જે યાત્રા માટે નીકળ્યા હતા અને જે બનાવ બન્યો ને અહીંયા જે કુંડી કોડિયાકના જે લોકોએ એને પોતાની જાનનો વિચાર પણ ન કર્યો ને એને પોતાની જાન જોખમમાં નાખીને જે લોકોને બચાવ્યા છે, હકીકતથી આપણે એને સેલ્યુટ મારવી જોઈએ કે જ્યાં આવા લોકો પણ આપણે જે ભાઈચારાનો જે કામ કર્યું છે એને આપ સૌ અમે ભાવનગરથી અમારા સુનિલ સુરટિયા ઘાટી સમાજના પ્રમુખ જુબેરભાઈ સૈયદ, એવી રીતે ઘાટી યુવા ખિદમત ગ્રુપ જે ભાવનગરથી આવ્યા છે, એવી રીતે પત્રકારોની પણ ટીમ અહીંયા આવી છે. અમે એનું સન્માન કરીને એ લોકોને અમે ખૂબ અભિનંદન આપી છે કે આવી કામગીરી જે કરવામાં આવી છે એ બહુ મોટી કામગીરી છે. હાલાકે જે પોતાનો 24 ઘંટા જે ગુરુવારની રાતનો દિવસ હતો ને પોતાની એમ કે જાન અને માલને વખ
આ ત્રણેય વસ્તુ એણે આપી. એની જાનની પરવા ન કરી, એને વક્તને ન જોયું. એને એક જ વિચાર આવ્યો કે અમારે જે લોકો જે અંદર પાણીની અંદર ફસાયેલા છે એને અમારે એની જાન બચાવી છે. અને હાલાકે સેફટી સામાન પણ હોવો જોઈએ, પણ એને સેફટી સામાન પણ ન જોયું ને પોતાની ગાડીઓ પોતે પાણીની અંદર નાખીને આજે 29 જણાની જાન બચાવીને એને લોકોએ ભાવનગર જિલ્લાની અંદર જે ગુંદી કોડિયાક છે એને જિલ્લાનું નામ રોશન કર્યું. એની માટે અમે એને ખૂબ ખૂબ અભિનંદન આપી શકીએ. અને આ એક ભાઈચારાની મિસાલ છે. આ એક ભાઈચારાની મિસાલ છે. આ મિસાલ કાયમ રહેશે કે જ્યારે લોકો એકબીજાની જ્યારે પણ આવા બનાવ બને છે ત્યારે એક ભાઈચારાની એકતા કરીને આજ ભાવનગર જિલ્લાની અંદર જે મિસાલ બતાવી છે એનો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક આવેલા નિષ્કલંક મહાદેવના દર્શને 29 જેટલા શિવભક્તો જે આવ્યા હતા, જેનું બસ જે છે તે માલેશ્રી નદીના આજે કોઝવે ઉપર જે બસ તણાઈ હતી, જેને લઈને સમગ્ર ભાવનગરમાં હાહાકાર મચી ગયો હતો. પરંતુ આપણી સાથે બે એવા જાંબાજ હીરો અત્યારે છે કે જેમણે સૌ પ્રથમ આ બસ સુધી જે છે તે તરવૈયાઓ પહોંચી ગયા હતા. આપણે સીધી જ તેની સાથે વાત કરશું. તે દિવસે શું બનાવ બન્યો હતો રાત્રિએ? અર્જુનભાઈ સોલંકી. અર્જુનભાઈ, શું તે દિવસે બનાવ બન્યો હતો? આપ સૌ પ્રથમ આપ બે લોકો જે તરવૈયાઓ છો તથા જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેમણે પણ પોતાનો ટ્રક નાખ્યો, એ પહેલા આપ બે લોકો ત્યાં બસ સુધી પહોંચી ગયા હતા, શું કહેશો? અમે પહેલા તો અહીંયા બસ આવી હલવાઈ ગયેલી હતી, ફૂલ પાણીમાં હતી. તો કોઈ તંત્ર હતી, બધી ટીમો હતી, બધી મોટી મોટી હારી હારે સુપર આમ ટૂંકમાં આમ ગણીએ તો બધી ટીમો બધી. હા, કેટલી બધી ટીમો હતી આવી હતી. કોઈથી જીગર નહોતી. પાણી બહુ ફૂલ હતું અહીંયા આ પુલ ઉપર, પણ કોઈની જીગર નહોતી અહીંયા અંદર આવવાની. કઈ રીતે તમે બચાવ્યા લોકોને? તમે અંદર કઈ રીતે ગયા? કેટલું પાણી અહીંથી જતું હતું? પાણી તો મારા અંદાજે 5 ફૂટ અંદર પાણી હતું. કોઈની જીગર તો હતી જ નહીં. પણ પછી અમારા કોળિયાક ગામના વ્યક્તિ, અમારા ટૂંકમાં ભાઈબંધો હતા 8-10 જણાથી, અને ટૂંકમાં આ તમે કહો ને મુસ્લિમ સમાજનું, મુસ્લિમ સમાજ હોય ત્યાં ટ્રક ખાયેલા હતા બે અંદર અહીંયા આવવામાં આવ્યા હતા. પછી અમે અંદર આવ્યા અહીંયા અંદર, તો પાણીનું બહુ અંદર કન્ટિન્યુ અંદર આવ્યા હતા અહીંયા. તો એ અંદર ફસાયેલા વ્યક્તિની મેં હાલત જોઈ તો બહુ ખરાબ હતી. અંદર આવ્યા તો જોઈ તો રોવા માંડ્યા બધા. આમ તો 2-3 તો વ્યક્તિ અંદર ભાન ને એવી રીતે હતું. અને પાણીનું બહાર બહુ હતું કન્ટિન્યુ. અને કાઢવામાં ફૂલ હેલ્પ અમારા ગામના જનોની કરી હતી. હવે અહીંયા અન્ય પણ એક તરવૈયા હતા જે કે સૌથી પહેલા બસ સુધી પહોંચ્યા હતા, અને તેને કોળિયાકનો નિષ્કલંકનો હીરો કહેવામાં આવે છે. પોતે પાણીપુરીનો જે ધંધો કરે છે, પણ અત્યાર સુધીમાં 30 થી 35 લોકોનો જીવ છે તે બચાવી ચૂક્યા છે. આપણે તેની સાથે જ વાત કરશું. શું નામ આપનું? મારું નામ હરિશંકર છે. અચ્છા, હરિશંકરભાઈ, આપને કોળિયાકનો હીરો કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં 30 થી 35 લોકોને બચાવી ચૂક્યા છો, તથા તાજેતરમાં જ્યાં માલેશ્રી નદી પર જે શિવભક્તો આવ્યા હતા 29 લોકોની, તેમની પણ તમે જાન બચાવી છે, શું કહેશો? એમાં તો આપણું તો ઈ ગામનું છે એટલે ફરજ છે. એમાંથી સૌથી વધારે આપણે જગાભાઈ સરપંચ છે, એનું પહેલું હાથ એનું જ છે કે અમે એ લોકો આવતા હતા તો પોલીસવાળા કાઢતા હતા, કેમ કે એ લોકોને એવું ખબર નથી કે આને તરતા આવડે કે ના આવડતું. પણ જગાભાઈ બધું આપણે માથે લઈને અમને અંદર ગરવા દીધું. તે અમે આમાં બસ પાસે આવી શક્યા હતા. અચ્છા, કેવી રીતે આ તમે સમગ્ર લોકોને બચાવ્યા? શું તમે મહેનત કરી હતી? પેલા અમે લોકો આવ્યા તો આમાં દોરું કળે બાંધીને ત્યાં સુધી આવ્યા, પણ તોય આવવાનું નહીં. પછી આપણા ગામનો જે ખટારો હતો એમાં અમે લોકો બેઠીને આવ્યા. પછી કાચ અમે પોતે અમે લોકો તોડીને એ લોકોને એક એક કરીને ખટારામાં કાઢ્યા. તોય મારા ખટારા આ બાજુ અમારું હલવાઈ ગયું. પછી એમાંથી સત્તાએ મંજૂરી, સરપંચ મતલબ મોટા સાહેબ હતા એ મંજૂરી નહોતા આપતા કે બીજો ખટારા નાખો. તો સરપંચે એને આપણે માથે લઈને જગાભાઈ એમ કીધું કે તમે તારે બીજું ખટારા નાખો. તો બીજા ખટારા નાખ્યા ત્યારે અમે બહાર નીકળી ગયા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર